નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે ટાટ હાયર સેકન્ડરી મેન્સ માટે જે મેથ્સની પ્રિપેરેશન ચાલે છે તેમનો આજે આ 22મો લેક્ચર છે. અને આજના લેક્ચરની અંદર આપણે ખાસ પ્યોરલી સંકલન ઉપર આધારિત આપણે એક્ઝામ્પલો જોવાના છીએ. લાસ્ટ લેક્ચર પણ આપણે સંકલન આધારિત મીડિયમથી લો લેવલના એક્ઝામ્પલો સોલ્વ કરેલા હતા કે જેમાં તમને બેઝિક જ્ઞાન કેટલું છે સંકલનનું એ તમે વેરીફાઈ કરી શકો છો. એવા પ્રકારનો એક લેક્ચર આપણે કમ્પ્લીટ કરેલો છે. આજે પ્યોરલી હાર્ડ લેવલના એક્ઝામ્પલો છે ને એ આજના લેક્ચરની અંદર જોવાના છીએ. 10 મોસ્ટ આઈએમપી હાર્ડ સમ્સ છે ને એ આપણે સંકલનના આજના લેક્ચરની અંદર જોવાના છીએ. જોઈએ તમને કેટલા આવડે છે ભાઈ, બરાબર. દરેક એક્ઝામ્પલ છે એ રકમ સામે આવે એટલે ઓબ્ઝર્વેશન કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે અને તમારું ઓબ્ઝર્વેશન કમ્પ્લીટ હોય તો એને ગણવાનું પણ સ્ટાર્ટ કરી દેવાનું છે. રેડી છે? તો મિત્રો આજે ખાસ જે એક્ઝામ્પલો જોવાના છે એ આવનારી જે તમારી ટાટ હાયર સેકન્ડરી મેન્સ 2026ની જે એક્ઝામ છે ને તેમની અંદર પૂછાવાના શક્યતા છે ને હાઈ પ્રાયોરિટીમાં છે. તો ખાસ આખો વિડીયો કમ્પ્લીટ કરજો. 10 દાખલા ઇમ્પોર્ટન્ટ છે. રેડી? ચાલો, 100% સિલેક્શન ક્વેશ્ચન છે, હાર્ડ ક્વેશ્ચન છે. ચાલો શરૂઆત કરીએ મિત્રો. ખાસ મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ છીએ એ પહેલાં તમને ખબર જ હશે કે આપણે ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું જોઈએ, બરાબર ને? આવા પ્રકારના લેક્ચરો છે એ તમને એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. અને ખાસ તમારા મિત્રોને પણ શેર કરી દેવાનું છે. અને કન્સેપ્ટ ક્લિયર થાય, તમને મજા આવે તો વિડીયોને લાઇક પણ જરૂર કરી દેવાનું છે. રેડી ભાઈ? તો એ ખાસ એક ભૂલતા નહીં. રેડી? ચાલો આગળ વધીએ મિત્રો. શરૂઆત કરીએ છીએ ધોરણ 12 પ્રકરણ 7 સંકલન. 10 અત્યંત કઠિન અને અગત્યના પ્રશ્નો છે ભાઈ. જોજો, શરૂઆત કરીએ છીએ પહેલા દાખલાથી. પહેલા દાખલામાં શું કહે છે ભાઈ? નિયત સંકલનથી મેળવો 0 થી પાઈ x dx છેદમાં a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x. હવે સૌથી પહેલા 0 થી પાઈ આવે મતલબ નિયત સંકલનમાં હોય ને એ પ્રોપર્ટી આધારિત કામ કરવાનું છે. અહીંયા તમે અપર લિમિટ -x મૂકશો, અપર લિમિટ -x એટલે નીચેના વિધેયોમાં કોઈ ફેરફાર ન થતો, તો ઉપરથી જે x છે એ દૂર કરવા માટે આપણે પાઈ -x કરી દેશું. અત્યારે 0 પ્લસ પાઈ -x કરશું. રેડી? x ને રિપ્લેસ કરશું શેમાં? પાઈ -x માં. એટલે i ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે મિત્રો? સંકલન 0 થી પાઈ આ પાઈ -x છેદમાં a સ્ક્વેર. હવે cos પાઈ -x કરશો એટલે શું થઈ જશે મિત્રો? વિધેય મતલબ -cos x થશે. અને sin પાઈ -x કરશો એટલે sin x થશે. પણ વર્ગ છે એટલે કોઈ ચિંતા નથી એટલે શું થઈ જશે મિત્રો? cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x થઈ જશે. રેડી? આ dx ડાયરેક્ટ સ્ટેપ કરીશ એટલે તમે થોડુંક ધ્યાન રાખજો હો. ચાલો હવે સેપરેટ છેદ આપી દઉં. તમે જો સેપરેટ છેદ આપું છું. 0 થી પાઈ આ પાઈ dx છેદમાં a સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર ઇન્ટુ sin સ્ક્વેર x dx. રેડી છે? અને માઇનસ કરીને આ જે આપશો એ તમારું શું થઈ જશે મિત્રો? આ જ થઈ જશે, રકમ જ થઈ જશે. બરાબર છે? હવે આ બાજુ લઈ લેશો એટલે 2y થશે. 2y ઇઝ ઇક્વલ ટુ 0 થી પાઈ આ પાઈ છે એ અચળ છે એ બારે લઈ લો, 1 ના છેદમાં a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x dx થશે. રેડી છે? આવું થશે. હવે શું કરશું? હવે તમે જુઓ 0 થી પાઈ છે તો 0 થી પાઈમાં સંકલન કરવું થોડુંક ટફ છે. તો આપણે શું કરશું મિત્રો? તમે જોશો અપર લિમિટ -x કરશો તો વિધેય બદલતું નથી. લિમિટ -x કરો છો અપર લિમિટ 0 થી પાઈ છે, ઓલી ક્વીન રૂલ બીજી પ્રોપર્ટી છે, કિંગ રૂલ નહીં, મતલબ અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ -x વાળી નહીં, બરોબર? એ બીજી એક પ્રોપર્ટી 0 થી 2a વાળી. લિમિટ અડધી કરો અને આગળ 2 વડે ભાગી નાખો. ક્યારે? વિધેય જો એઝ ઇટ ઇઝ રહે તો. x ની જગ્યાએ તમે અપર લિમિટ -x મૂકો છો અને વિધેય એઝ ઇટ ઇઝ રહે તો આપણે શું કરવાનું છે મિત્રો? લિમિટ અડધી કરી દેવાની છે. રેડી? ધારો કે આપણે આવું કરી 2a x બરાબર f of x થતું હોય ત્યારની પ્રોપર્ટી, બરાબર? આ વાળી પ્રોપર્ટી જે છે ને એ આપણે એપ્લાય કરવા થાય છે. ચાલો આ તમે જુઓ તો આ વિધેય બદલતું નથી. આ પાઈ -x કરશો અને સ્ક્વેર છે એટલે cos સ્ક્વેર x જ રહેશે. અહીંયા પણ પાઈ -x કરશો એટલે sin સ્ક્વેર x જ રહેશે. બરાબર છે? તો આ શું કરશું મિત્રો? 2i ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અને લિમિટ અડધી કરી નાખશું π/2 1 ના છેદમાં a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x dx થઈ જશે. રેડી છે? હવે આ 2 કટ થઈ જશે, 2 કટ થઈ જશે. રેડી? ચાલો હવે શું કરશું? i ઇઝ ઇક્વલ ટુ આ પાઈ 0 થી π/2 1 ના છેદમાં a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર
sin સ્ક્વેર એક્સ dx થશે. રેડી? બેયનો જ્યારે વર્ગ હોય ત્યારે cos સ્ક્વેર એક્સ વડે ભાગી નાખવાનું. બરાબર છે? cos સ્ક્વેર એક્સ વડે ભાગી છે જુઓ ભાઈ 0 થી પાઈ મતલબ 0 થી પાઈ બાય 2. અહીંયા cos સ્ક્વેર એક્સ વડે ભાગશો એટલે sec વર્ગ એક્સ થઈ જશે. નીચે અહીંયા cos સ્ક્વેર એક્સ વડે ભાગશો એટલે a સ્ક્વેર થઈ જશે પ્લસ b સ્ક્વેર. અહીંયા cos સ્ક્વેર એક્સ વડે ભાગશો એટલે tan સ્ક્વેર એક્સ થઈ જશે અને આ dx. રેડી છે? આવું થશે. હવે tan x બરાબર t લેશો એટલે ઉપરનું dt માં કન્વર્ટ થઈ જશે. રેડી? તો નેક્સ્ટ પેજમાં જાય જુઓ. tan x બરાબર t તો શું થશે મિત્રો? sec વર્ગ x dx બરાબર dt થઈ જશે. અને લિમિટની વાત કરીએ તો x બરાબર 0 તો t બરાબર 0 થશે. x બરાબર પાઈ બાય 2 તો t બરાબર શું થશે મિત્રો? ઇન્ફાઇનાઇટ થશે. રેડી? તો નવી આપણે જે મતલબ સ્ટેપ આવશે એ આવી રીતના આવશે. i ઇઝ ઇક્વલ ટુ આગળ પાઈ હતો ને, પાઈ હતો બરોબર છે. તો પાઈ જો છે પાઈ 0 થી પાઈ બાય 2 બરોબર ને. ચાલો પાઈ હવે 0 થી પાઈ બાય 2 ની જગ્યાએ 0 થી ઇન્ફાઇનાઇટ થઈ જશે. ઉપર dt નીચે a નો વર્ગ પ્લસ bt નો વર્ગ. આવું થશે. બસ ફોર્મ્યુલા થઈ ગઈ 7.4 મુજબની 1/a tan ઇન્વર્સ x by a. રેડી છે? તો એ ફોર્મ્યુલા એપ્લાય કરી દેજો. પાઈ એઝ ઇટ ઇઝ 1/a tan ઇન્વર્સ x by a બરોબર ને. x નો સહગુણક છે કેટલો છે મિત્રો? b છે બરોબર. એટલે કે t નો સહગુણક આ t ના ટર્મમાં છે ઇન્ફાઇનાઇટ અને 0 બરોબર. તો આ પાઈ બાય a2 આવું થશે. અપર લિમિટ ઇન્ફાઇનાઇટ મૂકશું. tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ માઇનસ tan ઇન્વર્સ 0. tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ એટલે પાઈ બાય 2 થશે અને 0 એટલે 0 થશે. રેડી છે? તો આનો જવાબ આવી જશે પાઈ સ્ક્વેર 2ab. પાઈ સ્ક્વેર 2ab છે આનો ફાઇનલ જવાબ થશે. રેડી? તો આ ખાસ યાદ રાખજો. આવા પ્રકારના દાખલા છે એ 4 અથવા 5 માર્કમાં પૂછાઈ શકે છે. ક્લિયર છે ભાઈ? તો ખાસ ગણતાઈ જવાના છે. રેડી? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલાની શરૂઆત કરતા પહેલા મિત્રો ખાસ ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ જેમને અત્યારે હવે જે સમય વધ્યો છે એ સમયની અંદર સારામાં સારી પ્રિપેરેશન કરવી છે તો આ તમારા માટે છે મિત્રો. ખાસ આ કોર્સ છે એ રેકોર્ડેડ ફોર્મમાં છે. કયા ફોર્મમાં છે? રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે. 11-12 સાયન્સના દરેક ચેપ્ટરો છે. કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે. ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ છે. લેક્ચર નોટ્સ છે. શોર્ટ નોટ્સ છે. લાસ્ટ ટાઈમ રિવિઝન માટે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. તો શોર્ટ નોટ્સનો ઉપયોગ કરી શકો છો. લેક્ચર નોટ્સનો ઉપયોગ કરી શકો છો. મોડેલ પેપર છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 10 મોડેલ પેપર મૂકેલા છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે. ફોર્મ્યુલાનું પણ રિવિઝન કરવું જરૂરી છે. કેટલી વાર સંકલનની ફોર્મ્યુલા ન આવડતી હોય, વિકલનની ફોર્મ્યુલા ન આવડતી હોય તો એવી ફોર્મ્યુલા ના આવડે તોય ના ચાલે. બરાબર છે? MCQ પ્રેક્ટિસ છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. તો આ બધી વસ્તુ છે મિત્રો અત્યારે માત્ર ને માત્ર 1199 રૂપિયામાં જે તમારા માટે દિવસો છે એ દિવસોમાં તમે લાભ લઈ શકશો. રેડી? 1 મહિનાની વેલિડિટી માટે 1199 છે. તો આ તમે પૂરેપૂરી તમે સંપૂર્ણ તૈયારી આ કોર્સની અંદર કરી શકશો મિત્રો. ખાસ કન્ટેન્ટમાં તમારે સ્ટ્રોંગ બનવા માટેનો જ આ કોર્સ છે. તો ખાસ કન્ટેન્ટમાં સ્ટ્રોંગ બનો ભાઈ. 90 થી 95 માર્કનો તમે ઇઝીલી ટાર્ગેટ એચીવ કરી શકશો. પણ પ્રોપરલી પ્લાનિંગથી તમે કામ કરેલું હશે તો આ કોર્સ છે તમને 100% બેનિફિટ કરવાનો છે ભાઈ. અને ઘણા શિક્ષક મિત્રો એવા હોય કે જેમને કન્સેપ્ટ ક્લિયર છે તો મોડેલ પેપર સોલ્વ કરવા છે અલગથી તો એ પણ તમે સોલ્વ કરી શકો છો. બરાબર છે? તો 10 મોડેલ પેપર તમારે સેપરેટલી પરચેસ કરવા છે તો એ પણ તમે પરચેસ કરી શકશો. બરાબર છે? 149 રૂપિયામાં તમે અત્યારે હાલમાં પરચેસ કરી શકશો. બરાબર છે? 10 મોડેલ પેપર તમે ઇઝીલી આરામથી સોલ્વ કરી શકશો. પ્રોપર બ્લુ પ્રિન્ટ આધારિત છે. એમાં વિષય પદ્ધતિ આવી જાય અને જે 11-12 સાયન્સનું જે મેથ્સ છે એ પણ આવી જશે. રેડી? તો આના માટે મિત્રો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને ખાસ વધારે માહિતીની જરૂરિયાત હોય તો 8460177022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો ખાસ મિત્રો આ મોકો મૂકતા નહીં. તમારા પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમારું જે અત્યારનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ આવતા દિવસોમાં 8મા પગાર પંચ સુધી પહોંચાડી શકે છે. રેડી? તો 1199 છે એ કાંઈ નહીં કહેવાય. 2-3 ચેપ્ટરો તમે વ્યવસ્થિત પ્રિપેર કરી નાખ્યા વસૂલ વરી ગયા ભાઈ. બરોબર છે? એટલે આજે જ તમે ડાઉનલોડ કરી અને લાભ લેજો ભાઈ. ચાલો નેક્સ્ટ વાત કીધી. અનિયત સંકલન આપેલું છે કેનું? √10x + √cot x. તો √10x + √cot x નું સંકલન જે કરવાનું છે તો અહીં સૌથી પહેલા સાઇન કોસમાં ફેરવશું. શું કરશું ભાઈ? સાઇન કોસમાં ફેરવવું છે. રેડી? સાઇન કોસમાં ફેરવીએ છીએ. જુઓ ભાઈ i = √ sin x છેદમાં √ cos x પ્લસ √
cos x છેદમાં અંડર રૂટમાં sin x આ dx. રેડી છે? બસ સામ સામે ક્રોસ ગુણાકાર કરી નાખો. તો આ sin x પ્લસ cos x નીચે અંડર રૂટમાં sin x ઇન્ટુ cos x થશે અને આ dx. રેડી છે ભાઈ? ખાસ યાદ રાખજો મિત્રો, ઉપર sin x પ્લસ cos x જોવા મળતું હોય અને નીચે sin ડબલ ખૂણાની ફોર્મ્યુલા થોડી કઈ દેખાતી હોય તો તમારું કામ ઈઝી છે. તો અહીંયા તમે જો sin 2x ની ફોર્મ્યુલા દેખાય જ છે. રેડી? તો આજ જો આવી રીતના લખી શકીએ sin 2x અથવા તો sin x ઇન્ટુ cos x ઇઝ ઇક્વલ ટુ sin 2x બાય 2 થશે. રેડી છે? તો આપણે એ લખી શકશું. તો આવું જ્યારે આવે ત્યારે તમારો આદેશ ફિક્સ છે. sin x પ્લસ cos x છે એ કોનું વિકલન છે એટલું તમે વિચારો. cos x નું વિકલન માઇનસ sin x થાય અને sin x નું વિકલન cos x થાય. તો અહીં વચ્ચે પ્લસની સાઇન છે તો તમારું માઇનસ વાળું જે પદ હોય ને એના બરાબર t લઈ લેવાનું. બરાબર છે? sin x માઇનસ cos x બરાબર t લઈ લેજો. sin x માઇનસ cos x બરાબર t લઈ લે. sin x નું વિકલન થાય cos x અને cos x નું વિકલન માઇનસ sin થાય. સોરી, cos x નું માઇનસ sin તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. રેડી? અહીંયા dx અને અહીંયા dt. રેડી? તો આ રીતના થશે. પાછી છીક આવે. હમણાં બહુ શરદી જેવું માહોલ થઈ ગયો છે. ચાલો અહીં જો. તો હવે આવું થઈ ગયું તો અહીંયા બરાબર dt લખી શકશું. પણ હવે પ્રશ્ન એ છે કે sin x પ્લસ cos x બરાબર t લીધો તો એવું તો ક્યાંય તમને દેખાતું નથી. તો અહીંયા શું કરશું ભાઈ? આ બે બાજુ વર્ગ લઈ લેશું. જો ભાઈ, sin x માઇનસ cos x આખાઈનો વર્ગ બરાબર t સ્ક્વેર થશે. અને આવ એવું પાડશું sin સ્ક્વેર x માઇનસ સોરી cos સ્ક્વેર x બરાબર t સ્ક્વેર થશે. આના બરાબર શું લખાવી શકશો મિત્રો? આ અને આની જગ્યાએ 1 લખી શકશો. રેડી? તો 1 માઇનસ 2 sin x ઇન્ટુ cos x બરાબર t સ્ક્વેર થશે. આપણી પાસે ખાલી sin x ઇન્ટુ cos x છે. રેડી? આ ઓલી બાજુ લઈ લેશો અને આ બાજુ લઈ લેશો એટલે 1 માઇનસ t સ્ક્વેર બરાબર 2 sin x ઇન્ટુ cos x થશે. અને sin x ઇન્ટુ cos x બરાબર શું થઈ જશે મિત્રો? 1 માઇનસ t સ્ક્વેર ડિવાઈડ બાય 2. આવું લખી શકશો 1 માઇનસ t સ્ક્વેર ડિવાઈડ બાય 2. રેડી? બસ હવે નેક્સ્ટ પેજમાં જઈ અને આનું આપણે સોલ્યુશન કરી નાખી. ઉપર dt થઈ જશે સિમ્પલ. I ઇઝ ઇક્વલ ટુ ઉપર dt નીચે અંડર રૂટમાં 1 માઇનસ t સ્ક્વેરના છેદમાં 2. રેડી? રૂટ 2 ઉપર આવી જશે અને સંકલનમાં 1 ના છેદમાં અંડર રૂટમાં 1 માઇનસ t સ્ક્વેર અને dt. બરાબર છે? આ કોનું મતલબ આનું સંકલન શું થશે? sin ઇન્વર્સ t. બરાબર છે? sin ઇન્વર્સ t પ્લસ c. હવે t ની કિંમત મૂકી દો ભાઈ. અંડર રૂટમાં 2 શું હતું? sin x માઇનસ cos x. તો મૂકી દો t ની જગ્યાએ sin ઇન્વર્સ sin x માઇનસ cos x પ્લસ c. તો આપણો જવાબ આવી ગયો સિમ્પલ. રેડી છે ભાઈ? તો આ દાખલાની અંદર ખાસ એ જોવાનું કે અંશમાં તમને sin પ્લસ cos દેખાય કે sin માઇનસ cos દેખાય. એના એ કોનું વિકલન છે એવું એઝ્યુમ કરી વિચારી અને તમારે એના બરાબર t લેવાનો થશે. બરાબર છે? તો એવી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે ભાઈ. તો આવા પ્રકારના દાખલાઓની ખાસ પ્રેક્ટિસ કરવી જરૂરી છે એટલે ક્યાંય વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધશું ભાઈ. આગળ જોઈએ. એક જ મિનિટ. ચાલો નેક્સ્ટ દાખલો છે ભાઈ x સ્ક્વેર ના છેદમાં x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 છેદમાં x પ્લસ 2 છેદમાં x સ્ક્વેર પ્લસ 1 આવું છે. રેડી? તો આંશિક અપૂર્ણાંકથી દેખાય છે, સોલ્વ કરવાનું છે. બરાબર? તો આને શું કરશું ભાઈ? x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 છેદમાં x પ્લસ 2 અને બીજા કાઉન્સમાં x સ્ક્વેર પ્લસ 1 થશે. આને શું લખી શકશો? a ના છેદમાં x પ્લસ 2 પ્લસ bx પ્લસ c છેદમાં x સ્ક્વેર પ્લસ 1. આ ખાસ યાદ રાખજો મિત્રો, 3 નીચે x દેખાય છે એટલે આપણે 3 અચળાંકો ગોતવાના થશે. હવે શું કરશું અચળાંકો ગોતવા માટે? તો આ અંશ જે છે મતલબ આ બાજુના ભાગમાં જે છેદ છે એટલા વડે આખાને ગુણાવી નાખીએ એટલે x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 થશે અને a ના કાઉન્સમાં
એક્સ સ્ક્વેર પ્લસ 1 થશે પ્લસ bx પ્લસ c એના કૌંસમાં x પ્લસ 2 થશે. રેડી? ચાલો આનું થોડુંક હજી સાદુરૂપ આપી દઈએ. અહીંયા જો કે તમને ડાયરેક્ટ એ તો મળે જ છે, પણ અહીંયા હજી થોડુંક સાદુરૂપ આપી દઈએ. bx સ્ક્વેર પ્લસ 2bx પ્લસ cx અને પ્લસ 2c. રેડી છે? ચાલો હવે શું કરશું તો કે x વર્ગના સહગુણક સરખાવી છે. x વર્ગના સહગુણક આ બાજુ 1 આ બાજુ a પ્લસ b, તો એક સમીકરણ બન્યું. x ના સહગુણક આ બાજુ 1 આ બાજુ 2b પ્લસ c. અચળ પદ આમાં બધા સ્ટેપ આવી જાય ભાઈ, આનાથી વિશેષ આંશિક અપૂર્ણાંક ના હોય હો. a વત્તા 2c આવું છે. ચાલો તો હવે સૌથી પહેલા એ તો તમને મળી જશે ઇઝીલી. કેવી રીતના? આને તમારે 0 કરવું છે. એ ગોતવા માટે તમારે આને 0 કરવું છે, તો x બરાબર -2 મૂકી દો. x બરાબર -2 મૂકશો ને, x બરાબર -2, તો આમાં -2 મૂકશો તો -2 નો સ્ક્વેર 4 -2 પ્લસ 1 બરાબર a કૌંસમાં -2 નો સ્ક્વેર 4 પ્લસ 1 વત્તા 0 આવું થઈ જશે આખા સમીકરણમાં. રેડી? ચાલો તો અહીંયા શું થઈ ગયું? 4 માંથી 2 જાય 2 ને 1 3. આ કેટલા થશે મિત્રો? 5. તો a બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 3/5. તો આ a આપણને મળી ગયો. એ આપણને મળી ગયો છે. નેક્સ્ટ a મળી ગયો છે તો b મળી જશે. b મળી જશે. કેવી રીતના મળશે? આ 3/5 છે અહીંયા આવશે, ઓલી બાજુ જાય તો માઇનસ થશે એટલે 2/5 b થશે. હવે c ગોતવો છે. આ 2/5 અહીં મૂકશો એટલે 4/5. c ગોતવો છે તો 1/5 થશે ભાઈ. બરાબર છે? બસ આમાં મૂકી દો, મતલબ આની જગ્યાએ તમે આ લખી શકશો. હવે આનું સંકલન આપણે કરવાનું થશે ભાઈ. તો જોઈએ, ચલો i ઇઝ ઇક્વલ ટુ 3/5 છેદમાં x પ્લસ 2 પ્લસ b કેટલો હતો તો કે 2/5 આ x પ્લસ 1/5 છેદમાં x સ્ક્વેર પ્લસ 1 હતું dx. બેને સેપરેટ સંકલનની સાઇન આપશું. 3/5 1/x પ્લસ 2 આ dx પ્લસ આમાંથી તમે જો 1/5 કોમન કાઢી શકો છો તો શું વધ્યું? 2x પ્લસ 1 છેદમાં x સ્ક્વેર પ્લસ 1 dx થશે. રેડી? અહીંયા હજી તમે જો આનું સંકલન તો થઈ જશે, પણ આ 1/5 2x/x સ્ક્વેર પ્લસ 1 dx પ્લસ 1/5 અહીં સેપરેટ સંકલનની સાઇન આપી હો, બીજું કાંઈ કર્યું નથી. ચાલો હવે બધાના સંકલન પોસિબલ છે ભાઈ. આનું સંકલન છે 3/5 લોગ છેદ, કારણ કે છેદનું વિકલન અંશમાં છે. બરાબર? લાસ્ટ લેક્ચર જોયું તમને આઈડિયા હશે કે છેદનું વિકલન અંશમાં હોય તો શું કરવાનું, તો કે લોગ છેદ કરવાનું. અહીંયા પણ છેદનું વિકલન અંશમાં છે તો લોગ છેદ કરી શકશું. લોગ મોડ x સ્ક્વેર પ્લસ 1. અહીંયા tan ઇન્વર્સનું સંકલન મતલબ થશે આનું સંકલન tan ઇન્વર્સ x અને પ્લસ c. તો આપણો જવાબ આવી ગયો. અહીં સિમ્પલ પતી ગયું, જવાબ આવી ગયો. રેડી? તો આ રીતના ખાસ મિત્રો સોલ્યુશન કરવાનું છે એટલે કંઈ વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ. આંશિક અપૂર્ણાંકમાં મોટો દાખલો આવી ગયો. હજી કદાચ સાદુરૂપ થોડાક પટા આવે, બાકી બીજું કંઈ નવીન ના આવે. બરોબર ને? આંશિક અપૂર્ણાંકમાં દ્વિઘાત છે ને, જેના ફેક્ટર ના પડતા હોય એવો આ એક્ઝામ્પલ તમને જોવા મળી ગયો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. નિયત સંકલન આધારિત છે, તો આમાં તમારે ખાસ જોવું પડે કે કયા અંતરાલની અંદર વધે છે, કયા પોઝિટિવ છે નેગેટિવ છે. રેડી? તો અહીંયા તમે જુઓ. હવે એવું હોય તો સેપરેટ સંકલનની સાઇન આપી દો તોય તમારા માટે ઈઝી થઈ જશે. 1/4 મોડ x માઇનસ 1 dx, પછી 1/4 મોડ x માઇનસ 2 dx અને 1/4 મોડ x માઇનસ 3 dx. રેડી છે? ચાલો આમાં જો હું તમને ખાલી હિન્ટ આપી દઉં, પછી દાખલો તમારે ગણવાનો છે. રેડી છે? જવાબ કેટલો આવે છે તમારે મને કહેવાનું થશે. x બરાબર 1 મૂકશો તો 0 થશે, મતલબ ક્રિટિકલ પોઈન્ટ 1 છે તો 1 થી જમણી બાજુ ધન આવે, 1 થી ડાબી બાજુ ઋણ આવે. અને આપણી પાસે જે લિમિટ છે એ 1 થી 4 જ છે, તો જમણી બાજુ જ છે, તો આ કાઉન્સ જે મતલબ માનાંક છે એ ધન છૂટશે એટલે કે x માઇનસ 1 dx થશે. રેડી? આનું સંકલન ધારો કે કરવું હોય તો આ રીતના થશે. x માઇનસ 1 નો સ્ક્વેર છેદમાં 2. રેડી? અહીંયા 4 અને આ 1. આનો જે જવાબ આવશે 4 માંથી 1 જાય તો 3, 3 નો સ્ક્વેર 9, 9/2, પછી 1 મૂકશો એટલે 0 અને 9/2 આનો જવાબ મને દેખાય છે. ક્લિયર છે? નેક્સ્ટ આની વારી આવે તો અહીંયા બે ભાગમાં વેચાઈ જશે. બે છે એ ક્રિટિકલ પોઈન્ટ થશે. x માઇનસ 2 બરાબર 0 લેશો, આ જે માનાંકમાં હોય એમના બરાબર 0 લ્યો તો 2 થાય, તો 2 ની જમણી બાજુ ધન આવશે, 2 ની ડાબી બાજુ ઋણ આવશે. તો 1 થી 2 બે ભાગમાં વેચાઈ જશે.
1 થી 2 માં ઋણ આવશે x - 2 dx પ્લસ 2 થી 4 ધન આવશે, મતલબ માના કઈ રીતના છૂટશે, બરોબર છે. આગળની કાર્યવાહી કરી નાખવાની છે. રેડી? ચલો એ જ રીતના તમે જો 3 આગળ 1 થી 3 ઋણ આવશે, માનાંક છે ઋણમાં આવશે, પ્લસ 3 થી 4 ધન આવશે. બસ આગળની કાર્યવાહી કરી નાખવાની છે અને ત્રણેયના જવાબનો સરવાળો એ આપણો ફાઇનલ જવાબ થશે. ત્રણેયના જવાબનો સરવાળો એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? ચાલો તો એ રીતના એક ખાસ જોઈ લેજો, બરોબર. દાખલો ગણી નાખજો વ્યવસ્થિત રીતે, એટલે કંઈ વાંધો આવે નહીં. ચાલો આમાં ખાસ એક મિત્રો દાખલો ગણજો ભાઈ, ભૂલતા નહીં ભાઈ, મને કહેતા નહીં, બરોબર. દાખલો ગણવો જરૂરી છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. પાંચમો દાખલો. પાંચમો દાખલો છે મિત્રો, આ પણ થોડુંક કોટી પ્રતિવિધયને આધારિત કામ છે ભાઈ, બરોબર. પછી તમારે ખંડસ્થ સંકલન કરવાનું છે. જોઈએ પેલા કઈ રીતના કામ કરશું. તો અહીંયા તમે જોશો તો આ એક ફોર્મ્યુલા છે મિત્રો, આ એક ફોર્મ્યુલા છે, આ છે એ ફોર્મ્યુલા છે, π/2 લખી શકશો. રેડી? તો આને આપણે એ પ્રમાણે લખી નાખી. જો I = અને આને મતલબ અહીંયા એક લખી જ દઉં કે sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x બરાબર π/2 થાય. અને cos ઇન્વર્સ x હોય તો આપણે આવું લખીએ π/2 માઇનસ sin ઇન્વર્સ √x, આવું લખી શકશો. મતલબ x હોય તો x લખવાનું હોય. રેડી? આવી રીતે થશે, બરોબર. તો નીચે π/2 છે, ઉપર sin ઇન્વર્સ √x માઇનસ π/2 માઇનસ sin ઇન્વર્સ √x લખી નાખ્યા અને છેદમાં π/2 dx કરી નાખ્યા. ક્લિયર છે ભાઈ? ચાલો હવે π/2 છેદનો છેદ અંશમાં, એટલે આવું થઈ જશે. આને આપણે માઇનસ માઇનસ પ્લસ, એટલે 2 ટાઈમ sin ઇન્વર્સ √x આવું થશે, માઇનસ π/2 આવું થશે ને ભાઈ. ચાલો રેડી? હવે આ અંદર ગુણાવી દઈએ તો 4/π ઇન્ટિગ્રેશનમાં sin ઇન્વર્સ √x આ dx માઇનસ આનો ગુણાકાર અહીંયા કરશો એટલે 1 થશે, 1 dx. આનું સમીકરણ 1 કહી દો. આનું સંકલન બધાને આવડે, આનું સંકલન કરવાનું છે sin ઇન્વર્સ √x નું, બરોબર છે. તો એને નેક્સ્ટ પેજમાં લઈ જાય ભાઈ. sin ઇન્વર્સ √x dx. હવે આના બરાબર ધારો કે થીટા લઈ લે એટલે થોડુંક સંકલન ઈઝી થઈ જાય, બીજું કંઈ નથી. આમ તો ખંડસ્થ સંકલન જ છે. sin ઇન્વર્સ √x બરાબર થીટા, તો √x બરાબર શું થશે મિત્રો? sin થીટા થશે. તો x બરાબર શું થશે? sin સ્ક્વેર થીટા. રેડી છે? આનું વિકલન કરી નાખ્યું. dx બરાબર ઘાત આગળ 1 ઘાત ઓછી sin થીટાનો બાજુમાં cos થીટા d થીટા. રેડી છે? ચાલો I = આની જગ્યાએ થીટા અને આને આપણે sin 2 થીટા લખીએ કે sin 2 થીટા d થીટા. રેડી છે? તો અહીં લખી નાખી જુઓ ભાઈ, dx ની જગ્યાએ sin 2 થીટા d થીટા. ક્લિયર? ચાલો હવે ગુણાકાર મતલબ ખંડસ્થ સંકલન એપ્લાય કરવાનું છે. LIAT પ્રમાણે ગોઠવેલા છે. પેલું બારે બીજાનું સંકલન, sin નું સંકલન શું થશે મિત્રો? માઇનસ cos થશે, માઇનસ cos 2 થીટા છેદમાં 2 થશે, માઇનસ સંકલનમાં પેલાનું વિકલન અને બીજાનું સંકલન. પહેલાનું વિકલન એટલે 1 થઈ જશે, આ સંકલન કરી નાખ્યું મેં એટલે 1 થઈ જશે. અને અહીંયા માઇનસ cos 2 થીટા છેદમાં 2 આ d થીટા. રેડી છે ભાઈ? ચાલો આગળનું સાદુરૂપ તમારે કરવાનું થશે હમણાં થોડીક વારમાં, બરાબર છે. તો માઇનસ થીટા cos 2 θ/2, આ માઇનસ માઇનસ પ્લસ 1/2 cos 2 થીટાનું સંકલન થશે sin 2 થીટા છેદમાં 2, બરાબર છે. અને પ્લસ c. હવે આને સમીકરણ 1 માં મૂકવાનું થશે, પણ એ ખાસ યાદ રાખજો થીટાની કિંમત તમારે અહીંથી ગોતવી પડશે, બરાબર છે. sin થીટા બરાબર તમે જોશો તો √x છે, બરાબર. cos થીટા બરાબર કેટલા થશે? તો હવે પાયથાગોરસ માન લેવાનું ભાઈ, બરાબર. આ થીટા હોય તો આ √x અને આ 1 છે, 1 નો સ્ક્વેર માઇનસ x અને એનું રૂટ, બરાબર છે. તો અંડર રૂટમાં શું થઈ જશે મિત્રો? 1 - x થઈ જશે. રેડી? તો આની તમારે જરૂરિયાત પડવાની છે, બરાબર. cos 2 થીટા sin 2 થીટા એના ઉપરથી તમારે બસ ગોતવાનું છે, એટલે બીજું કાંઈ તમારે ચિંતા કરવાની નથી. cos 2 થીટાની ફોર્મ્યુલા મૂકો, cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર અથવા 1 - 2 sin સ્ક્વેર, જે કાંઈ પણ ફોર્મ્યુલા એપ્લાય કરવી તો એપ્લાય કરી
અને થીટામાંથી એક્સમાં કન્વર્ટ થવાનું છે અને પછી સમીકરણ એકમાંથી મૂકી દેવાનું છે. સમીકરણ એકમાં મૂકતા અને તમને ફાઇનલ જવાબ મળી જશે. વનનું સંકલન પાછું ભૂલાય નહીં, શું છે? એક્સ છે. ક્લિયર છે ભાઈ? તો આવા થોડાક લોડિંગ વાળા એક્ઝામ્પલો છે ને ભાઈ, એ પ્રોપરલી પ્રેક્ટિસ કરવી પડે. રેડી? અને ખાસ મિત્રો, આજના એક્ઝામ્પલો તમને કંઈક આમ કોન્ફિડન્સ આપતું હોય અથવા એલર્ટ કરતા હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો કે આપણે હજી પ્રિપેરેશનમાં કાંઈક અટકાય છે. બરાબર? કોન્ફિડન્સ ના આવતો હોય તો આપણે કોન્ફિડન્સ દેવા માટે જ આ બધી સિરીઝો ચાલે છે મિત્રો. પણ તમે ખાસ વિડીયોને લાઇક નથી કરતા ને ત્યારે મારો કોન્ફિડન્સ પણ નબળો પડતો હોય તો તમારો કોન્ફિડન્સ કેવી રીતના ઇમ્પ્રૂવ કરી શકું? હે? તો ખાસ લાઇક કરતા રહેજો ભાઈ. બરાબર? તો જેમને પણ હજી વિડીયોને લાઇક નથી કર્યું, વિડીયોને લાઇક કરી દેજો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધશું. તો મિત્રો દાખલા નંબર 6 માં પણ તમે જોશો તો અહીંયા 0 થી π/2 આપેલું છે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા પ્રોપર્ટી એપ્લાય કરવાની પહેલા ટ્રાય કરવી જોઈએ. રેડી છે? તો અહીં સૌથી પહેલા આને સમીકરણ 1 કહી દે ભાઈ. સમીકરણ 1 આને કહી દે. ચાલો અહીં તમે જોઈ શકો છો sin x છે, અપર લિમિટ π/2. π/2 માઇનસ x કરશો એટલે cos થશે ને અહીંયા sin થઈ જશે. છેદ સેમ ટુ સેમ રહેશે. બરોબર છે? તો અહીં x ને રિપ્લેસ કરીશું જેમાં π/2 માઇનસ x માં રિપ્લેસ કરીશું. i ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે મિત્રો? 0 થી π/2. અહીંયા cos સ્ક્વેર x થઈ જશે છેદમાં cos x પ્લસ sin x થઈ જશે. રેડી છે ભાઈ? તો આપણા માટે બેનિફિટ થઈ ગયું ભાઈ પ્રોપર્ટી એપ્લાય કરવાથી. બેના છેદ તો સેમ જ રહ્યા, અંશનો સરવાળો કરશું. બરોબર છે? તો 1 + 2 કરી નાખી. તમે જુઓ ભાઈ, 1 + 2 એટલે i પ્લસ i એટલે 2i થશે. 0 થી π/2 થઈ જશે. sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર એટલે 1 થઈ જશે છેદમાં sin x પ્લસ cos x થશે. રેડી છે? બસ અહીંથી તમારે થોડુંક વિચારવાનું આવે. આ કંઈ સંકલન કંઈ એમ કંઈ તરત યાદ આવી જાય એવું નથી. તમે જુઓ તો ભાઈ શું કરશું? અહીંયા અલગ અલગ ઘણી બધી ટેકનિકો આવે પણ અત્યારે એક ટેકનિક તમને કહું તો આને √2 વડે ભાગી નખાય, √2 વડે ગુણી નખાય. 0 થી π/2 1 √2 વડે ભાગી અને √2 વડે ગુણી નાખી. મતલબ ગુણ્યા છે અહીંયા છેદને તો 1/√2 વડે ભાગી નાખી પ્લસ cos x 1/√2 આ ds. રેડી? 1/√2 એટલે cos π/4 થાય અને sin π/4 થાય. તો અહીંયા છે ને આપણે cos π/4 લખશું અને આ શું છે મિત્રો? sin π/4. રેડી છે? તો હવે 2i ઇઝ ઇક્વલ ટુ 0 થી π/2 1/√2 sin x પ્લસ π/4 આ dx. રેડી છે ભાઈ? આવી રીતના થશે. 1/sin એટલે શું થશે મિત્રો? cos x થઈ જશે. તો 2i ઇઝ ઇક્વલ ટુ 1/√2 બાર લઈ લો 0 થી π/2 cos x પ્લસ π/4 આ dx. રેડી છે? આ 2i ઇઝ ઇક્વલ ટુ ચાલે છે ભાઈ 1/√2 cos x નું સંકલન થશે log mod cos x વત્તા cos x માઇનસ cot x થશે. અથવા તમારી પાસે ફોર્મ્યુલા બીજી પણ છે tan x પ્લસ π/4 એટલે કે આનું અડધું કરવાનું. x/2 જે ખૂણો છે એનો અડધો કરી નાખો. બરાબર છે? tan x/2 બરાબર એટલે x/2 એટલે કે આ છે આવું થશે. ક્લિયર છે? અને આમાં લિમિટ એપ્લાય કરી દેવાની છે. બસ આ તમારે કામ. આગળનું સાદુરૂપ તમારે આપવાનું છે ભાઈ. આગળનું સાદુરૂપ અપાઈ જાય એટલે મને એક કમેન્ટ કરી દેજો. ખાસ યાદ રાખજો મિત્રો, આ સાદુરૂપ હેલું નથી. તમને આવડે છે કે નહીં ખાસ કમેન્ટની અંદર કરજો. બાકી વોટ્સઅપમાં મેસેજ કરી દો, હું તમને કરાવી આપીશ. બરાબર છે? પણ પ્રોપરલી પહેલાં સોલ્વ કરો, ટ્રાય કરો, વિચારો શું કરવાનું થાય છે, બધું થિંકિંગ થઈ જાય પછી તમારે કમેન્ટ કરવાની છે. સાચો જવાબ છે, ખોટો જવાબ છે, એ બધી વસ્તુ તમને વેરીફાઈ થઈ જશે. પણ ક્યાંય અટકાતા હોય તો વોટ્સઅપમાં મેસેજ કરી લેજો. બરાબર? બાકી ગણવાનું છે એ તમારે છે, એ ફાઇનલ. તમે જોઈ શકો છો સાદુરૂપ. બરાબર ને? સંકલન થઈ જાય પછી સાદુરૂપ પણ ઇમ્પોર્ટન્ટ છે. સંકલન આમ તમે જોવો તો તમને જોતા એવું લાગે કે થઈ ગયું ભાઈ. પણ આવા પ્રકારના અમુક જે આમ યુનિક એક્ઝામ્પલો જે છે એના ઉપર ખાસ ભાર મૂકવો પડે આપણે. બરાબર છે? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરતા પહેલા મિત્રો ખાસ પાછું એકવાર યાદ કરી દઉં કે ટાટ હાયર સેકન્ડરી બેન્ચની અંદર તમારે સારામાં સારી પ્રિપેરેશન કરવી છે. સિરિયસલી જો પ્રિપેરેશન કરવા માંગો છો અને તમને ક્યાંય પણ એવું લાગે છે કે આપણે ગણિતમાં હજી થોડાક કાચા છીએ, અમુક ચેપ્ટરોમાં આપણે તકલીફ પડે છે, તો એમના માટે જ કોર્સ છે મિત્રો. ખાસ પસ્તાય નહીં એ ખાસ યાદ રાખજો. કેટલી વાર આપણે વિચારતા હોય આજે લેશું કાલે લેશું, આજે લેશું કાલે લેશું, એમ કંઈ દી તો જતા જ હોય અને આપણે કાંઈ પ્રિપેરેશન ન કરતા હોય. કાલે લઈ લેશું, કાલ કોર્સ લઈશ ને તો એમાંથી પ્રિપેરેશન કરીશ, કાલ કોર્સ લઈશ ને તો હું એમાંથી પ્રિપેરેશન કરવા માંડીશ. આમ કરતાં ઘણા બધા મિત્રોના દિવસો જાય છે.
હું આવું રિયલાઇઝ કરું છું હો. આ રિયલમાં ટૂંકમાં આવું કરું છું, ફીલ કરું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ આવું કરે છે. તો આ કોર્સ છે એ રેકોર્ડેડ ફોર્મમાં છે, ચિંતા કરવાની જરૂર નથી ભાઈ, બરોબર છે. 100% તમને આ કોર્સની અંદરથી બેનિફિટ થશે ભાઈ, બરોબર. ઘણા બધા આપણે મની છે ને એ આપણે વેસ્ટ કરતા હોય છે ન જોતી જગ્યાએ, પણ જ્યાં આપણું પોતાનું ખુદનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યાં 2 દિવસ વિચારી 3 દિવસ વિચારી વિચારતા એક્ઝામ આવી જાય પછી કાંઈ ના થાય. હવે જોઈ જશે, આવતા વર્ષે લડી લેશું, બરાબર છે. તો એમ કાંઈ લડાઈ જવાતું નથી ભાઈ, પ્રેક્ટિસ કરવી પડે, મથવું પડે. 11-12 ધોરણના દરેક ચેપ્ટરો અહીંયા મળવાના છે, કન્સેપ્ટના એક્સપ્લેનેશન મળવાના છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ મળવાના છે, લેક્ચર નોટ્સ મળવાના છે, શોર્ટ નોટ્સ મળવાની છે, ક્વિક રિવિઝન, લાસ્ટ ટાઈમ રિવિઝન કરવું તો શોર્ટ નોટ્સ ઇમ્પોર્ટન્ટ છે. મોડેલ પેપર છે બહુ જ અતિ ઉપયોગી છે અત્યારના ટાઈમ માટે, બરોબર છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા તમને રિવાઇઝ કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે ભાઈ. MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. તો આ બધી વસ્તુ છે મિત્રો, કોર્સની અંદર બધી વસ્તુ મળે છે. મોડેલ પેપર અલગથી સેપરેટ પરચેસ કરવા હોય તો કરી શકો છો, 149 રૂપિયામાં. ફોર્મ્યુલા હેન્ડબુક છે એ પણ તમે સેપરેટલી પરચેસ કરી શકશો 199 રૂપિયામાં. બાકી આખો કોર્સ છે એ તમને 1199 રૂપિયામાં હાલમાં તમને ઉપલબ્ધ છે, 1 મહિનાની વેલિડિટી માટે. જાજુ વિચારવાની જરૂર નથી, 2-3 ચેપ્ટર સોલ્વ થઈ જશે તોય તમને આ વસૂલ છે. પણ જે ન આવડતો એ વસૂલ કરવાના છે, આવડતું એ તો આવડે છે, બરોબર છે. તો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો ભાઈ, ટાઈમ બગાડતા નહીં, ઓછો ટાઈમ છે, બરોબર. ઘણા બધાના મેસેજ પણ આવે છે કે સાહેબ હવે મારે શું કરવું, બરોબર. 1 જ મહિનો હોય તો ભાઈ અત્યાર લગી ક્યાં હતા, તમને ખબર જ હતી કે પ્રિલિમ્સમાં મારે 70+ થાય છે. હું ઘણા દિવસો ત્યાં તમને કહું છું કે 70+ આવતો હોય એ બધી તૈયારી કરવા માંડજો, બરોબર. હવે તમારે ડેટ આવે પછી તમે તૈયારી જાગતા હોય તો અમથું ટાઈમ ઘટે ને ભાઈ, હે. પણ ખાસ હજી પણ હાર્ડવર્ક કરી લેશો તો તમે આમ મતલબ ટાઈમ તમારી પાસે છે, આ 100%ની વાત છે, બરાબર. કારણ કે એટલા તો કેપેબલ હોવો જ તમે, હે ને. તો આ પૂરેપૂરો લાભ લઈ લેજો. આજે જ મેથ વિથ કેટી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધારે માહિતી માટે 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? ખાસ નોટ ડાઉન કરી લેજો ભાઈ, ભૂલતા નહીં. તમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે, ફ્યુચર્સ જે તમારું છે એ બ્રાઇટ બનાવવા માટે, 8મા પગાર પંચનો તમારે ટૂંક સમયમાં લાભ લેવા માટે આ તમારા માટે છે ભાઈ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ આ રહ્યું. આ પણ સિમ્પલ સોબર, આમ તમે જોવો તો ઇઝી છે, પણ આમ તમે જોવો તો ખબર હોવી જોઈએ. e⁻x હોય તો અંદર f(x) + f'(x) બનતું હોય તો આ છેદ જેવો અંશ બનાવવાનો, x - 1 - 2 આવું કરી નાખી, x - 1 ની 3 dx. રેડી છે? પતી ગયો ભાઈ, આમાં કાંઈ છે નહીં. હવે e⁻x સેપરેટ છેદ આપી દો, x - 1 છેદમાં x - 1 ની કેટલી ઘાત ભાઈ 3 ઘાત, -2 છેદમાં x - 1 ની કેટલી ઘાત 3 ઘાત અને dx. રેડી છે? આ એકવાર ઉડાડી દો ભાઈ, આ એકવાર ઉડી જશે એટલે કેટલા વધશે? 2 વધશે. તો શું વધ્યું? e⁻x બ્રેકેટમાં 1 છેદમાં x - 1 સ્ક્વેર માઇનસ 2 છેદમાં x - 1 ની 3 ઘાત dx. આવું છે, બરાબર છે. આવું મેં ઘણી વખત કીધેલું છે કે ભાઈ 1/x ની n ઘાત હોય તેનું વિકલન કેવી રીતના થાય? જે ઘાત હોય એને માઇનસ કરી લખો અને છેદમાં 1 ઘાત વધારી લ્યો. બાજુમાં વિકલન છે જ ભાઈ, બાજુમાં વિકલન સેમ ટુ સેમ જોવા મળે છે. રેડી છે? તો આપણો જવાબ આવી ગયો મિત્રો, e⁻x × 1/x - 1 નો સ્ક્વેર પ્લસ c. બરોબર છે? આ ફોર્મ્યુલા છે, બરોબર. બાજુમાં વિકલન જોવા મળે છે. e⁻x f(x) + f'(x) હોય તો e⁻x × f(x) આપણો ફાઇનલ જવાબ થાય. રેડી? તો એ 7મો દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ 8મો દાખલો જોઈએ મિત્રો. ખાસ પ્રેક્ટિસ કરજો ભાઈ, પ્રેક્ટિસ કર્યા વગર બધું અધૂરું છે. ચાલો અહીંયા શું કરશું? અહીંયા થોડુંક વિચારવાનું છે. sin x કૌંસમાં 3 + 2 cos x. આ એક આપણી પાસે રસ્તો છે કે sin વડે ગુણી નાખો, ભાગી નાખો તો નીચે sin² બની જશે. sin² બની જશે તો એને cos² માં કન્વર્ટ કરી નાખશો અને ઉપર જે sin x છે એને આપણે dt માં કન્વર્ટ કરી નાખશું, બરોબર ને ભાઈ? ચાલો sin વડે ગુણ્યા ભાગ્યા. હો ભાઈ, આમાં કંઈ પ્રશ્ન હોય તો જોઈ લેજો, બરોબર છે. આને આપણે શું લખીએ કે ઉપર sin x છે dx, નીચે 1 - cos² x લખી આપો, 3 + 2 cos x. રેડી છે? ચાલો cos x બરાબર t લઈ લે તો વિકલન કરશો એટલે -sin x dx બરાબર dt થશે ભાઈ. રેડી છે? ચાલો અહીં જોવો ભાઈ, i = -dt છેદમાં 1 - t² કૌંસમાં 3 + 2t. આવું થશે. માઇનસ નીચે દઈ દઉં અને અવયવ પાડ નાખી. તમે જુઓ ભાઈ, i = સંકલનમાં 1 છેદમાં t² - 1 અને બીજો કૌંસ શું હતો ભાઈ? 3 + 2t. તો અહીંયા 3 + 2t આ dt. આવું છે? રેડી? બસ અવયવ પાડો અને હવે તમે વિચારી શકો કે આ કઈ રીત લાગે, બરોબર છે? અહીંયા કઈ રીત લાગે તમને દેખાય જ છે. અહીંયા કઈ રીતથી આપણે કામ કરવાનું થશે તમે જોવો જી ભાઈ.
આ 2t + 3 આ dt. રેડી છે? કઈ રીતે એપ્લાય કરશું? કઈ રીતથી આપણે આ સોલ્વ કરશું? ખાસ સોલ્યુશન કરવાનું છે, બરાબર છે? સોલ્યુશન કરવાનું છે ભાઈ. મતલબ પાર્શિયલ ફ્રેક્શન, આંશિક અપૂર્ણાંકથી કામ કરવાનું છે. આંશિક અપૂર્ણાંકથી આગળ પ્રક્રિયા કરી નાખવાની છે ભાઈ. આંશિક અપૂર્ણાંકથી કામ કરવું. આંશિક અપૂર્ણાંકથી આનું સોલ્યુશન કરી નાખવું. આંશિક અપૂર્ણાંકથી સોલ્યુશન કરવાનું. કઈ રીતના આંશિક અપૂર્ણાંક એપ્લાય કરવી ઓલરેડી આપણે સોલ્વ કરાવ્યું છે, તો તમને આવડવું જોઈએ. રેડી ને ભાઈ? સેપરેટ આપી દો, a ના છેદમાં b ના છેદમાં c ના છેદમાં. આમાં તમને t ની કિંમત ડાયરેક્ટલી મળી જશે, બરોબર? એટલે ખાસ યાદ રાખજો ભાઈ, આ t ના ટર્મમાં છે, x ના ટર્મમાં નથી. એટલે સંકલન પ્રોપરલી વ્યવસ્થિત કરી અને પછી ખાસ t ની કિંમત મૂકવાની ભૂલાય નહીં. t ની કિંમત ભૂલાય નહીં. t બરાબર આપણે મતલબ cos x બરાબર t લીધું છે, એટલે એ યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ 9મો દાખલો જોઈએ. 9મો દાખલો અહીંયા અંડર રૂટમાં 1 - √x છેદમાં 1 + √x આપ્યું છે. ઉપર માઇનસ છે, નીચે પ્લસ છે. અહીંયા તમે ડાયરેક્ટલી છે ને √x બરાબર છે ને cos θ લઈ લો, તમારું કામ થઈ જાય. √x બરાબર cos θ લઈ લો, બરાબર? ત્રિકોણમિતિય આદેશો √x બરાબર cos θ, તો x બરાબર કેટલા થશે મિત્રો? cos સ્ક્વેર θ. જો અહીં હિન્ટ આપી દઉં છું, બાકી આગળની કાર્યવાહી તમારા ઉપર જ છોડીશ. સંકલનમાં અહીંયા જે વિકલન કરવું પડશે ને, dx બરાબર ઘાત આગળ 1 ઘાત ઓછી અને આનું બાજુમાં -sin θ dθ. ત્યાં સુધી હશે -sin 2θ dθ. ક્યાં? dx ની જગ્યાએ. ત્યાં આવશે 1 - cos x છેદમાં 1 + cos x છેદમાં, મતલબ અહીંયા સિંગલ ખૂણામાં જ રાખવું, કારણ કે આ બધું સિંગલ ખૂણામાં જ આવે છે. અહીંયા સાદું રૂપ થોડુંક કેવું આવે એવું લાગે છે, જોજો ભાઈ. 1 - cos θ એટલે 2 sin સ્ક્વેર θ/2 છેદમાં 2 cos સ્ક્વેર θ/2. ચાલો ભાઈ, -2 ને આગળ ફેંકી દો, તો અહીંયા sin θ છે ને, આને લખી નાખું 2 sin θ/2 ઇન્ટુ cos θ/2 ઇન્ટુ cos θ નોખું રાખું છું. રેડી છે? આ બે તમે જોવો અત્યારે ઉડી જાય છે, બરાબર ને? cos સ્ક્વેર θ પહેલાને વ્યવસ્થિત લખતા જાય. -2 √2 ગયા હે એટલે sin θ/2 નીચે cos θ/2. અહીંયા બગડું હતું, અહીંયા sin θ હતું /2 ઇન્ટુ cos θ/2 હતું ઇન્ટુ cos θ dθ. આવું હતું ને? ના, એવું છે. રેડી? ચાલો, આ બે કટ થઈ જશે, તમે જોઈ શકો છો. શું બે? તો કે આ બે કટ થઈ ગયું, બરાબર છે? હવે આ બગડું અહીં તમે જો ભાઈ, પાછી ફોર્મ્યુલા એપ્લાય કરશે. -2 ACT અને 2 sin સ્ક્વેર θ/2 લખાય અને આ cos θ dθ. 2 sin સ્ક્વેર θ/2. તો આપણી પાસે ફોર્મ્યુલા છે મિત્રો, 1 - cos θ હોય તો શું લખીએ? 2 sin સ્ક્વેર θ/2. હમણાં થોડીક પહેલાં યુઝ કરી. તો 2 sin સ્ક્વેર θ/2 ની જગ્યાએ આપણે પાછું લખી નાખીશું -2 1 - cos θ ઇન્ટુ cos θ dθ. -2 cos θ અંદર ગુણાવી દો ભાઈ, અહીંયા cos સ્ક્વેર θ dθ. બગડો બધી જ આપી દો. જો ભાઈ, સાદું રૂપ થોડુંક કેવું, મતલબ સંકલન જ અહીંયા કરવાનું હજી આવ્યું જ નથી, સાદું રૂપ જ છે. આ -2 cos θ dθ માઇનસ પ્લસ આ 2 cos સ્ક્વેર θ dθ. આનું સંકલન ન થાય, આનું થઈ જાય. આનું શું થઈ જશે? sin θ થશે પ્લસ આનું સંકલન કરતાં પહેલાં આપણે આવું લખશું 1 + cos 2θ dθ. ફોર્મ્યુલા જો તમે કેટલી વાર એપ્લાય કરી, ફોર્મ્યુલા જો તમે કેટલી વાર એપ્લાય થાય છે, બરાબર ને? -2 sin θ. હવે આનું સંકલન થશે 1 નું શું થશે? θ પ્લસ sin 2θ છેદમાં 2 પ્લસ c. બરાબર છે? આપણો જવાબ આવી ગયો છે, પણ થીટામાં કન્વર્ટ કરવું પડશે. અને થીટા કેના બરાબર લીધો? તો મતલબ જુઓ તમે, cos સ્ક્વેર θ બરાબર x છે. cos સ્ક્વેર θ બરાબર x છે, તો એનો આપણે ઉપયોગ કરવો પડશે. cos સ્ક્વેર θ બરાબર x છે. cos સ્ક્વેર θ બરાબર x છે, તો cos θ બરાબર શું થશે મિત્રો? √x થશે. આ પાયથાગોરસ મારી દેવાનો. આ √x આ 1 હોય તો આનો સ્ક્વેર માઇનસ આનો સ્ક્વેર અને એનું વર્ગમૂળ એટલે 1 - x થશે. તો sin θ બરાબર કેટલા થશે ભાઈ? √1 - x થશે. રેડી? તો બસ અહીંયા મૂકી દેવાનું બધે, અહીંયા બધે કિંમતો મૂકી દેવાની ભાઈ. ચાલો અહીંયા જવું, આ -2 sin θ પ્લસ θ પ્લસ
સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ સી. અહીં કિંમત મૂકી દઈ તો -2 √1 - x² પ્લસ થીટા એટલે શું હતું કોસ ઇનવર્સ √x પ્લસ x √x છે અને √1 - x છે અને પ્લસ સી. આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. બરોબર છે. તો જોઈ શકો છો ભાઈ, બરાબર ને. છેલ્લે લગી ક્યાંય આપણે પાછા પડવાનું થતું નથી ભાઈ. દરેક એક્ઝામ્પલ છે એ એકથી એક ચડિયાતા તમને જોવા મળે છે, પણ પ્રોપરલી તમે આ સોલ્વ કર્યા હશે તો જ તમને સંકલનની અંદર કોન્ફિડન્સ આવવાનો છે ભાઈ. બરાબર છે. એટલે દરેક દાખલા છે એ પ્રોપરલી સોલ્વ કરવાના છે. આજે નહીં તો કાલે સોલ્વ કરવાના છે, એ ફાઇનલ છે. બરાબર છે. એટલે એ ખાસ પ્રેક્ટિસ કરતી રહેવાની છે, એટલે ક્યાંય વાંધો આવશે નહીં. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 10મો એક્ઝામ્પલ, છેલ્લો એક્ઝામ્પલ છે. આ તો પ્યોર તમારા માટે જ છે ભાઈ. બરાબર છે. તમને પ્રેક્ટિસ માટે આપવા માટે જ છે ભાઈ. પહેલાં આપણે આ લખી નાખશું આવી રીતના π/6 થી π/3. સાઇન કોસમાં ફેરવી નાખશો એટલે શું લખાય મિત્રો? sin x ના છેદમાં cos x. લસા લઈ લેશો એટલે એ શું થશે? √cos x પ્લસ √sin x છેદનો છેદ અંશમાં √cos x અને dx. અને સમીકરણ 1 કહી દો. પછી x ની જગ્યાએ રિપ્લેસ કરો. અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ -x. ક્લિયર છે? આ રીતના રિપ્લેસ કરી દેશો એટલે i બની જશે π/6 થી π/3 √sin x છેદમાં √sin x પ્લસ √cos x આ dx. અને સમીકરણ 2 કહી દો. 1 + 2 કરો. 1 + 2 તો અહીંયા 2i થઈ જશે. π/6 થી π/3 બરાબર. 2 ઉડી જશે એટલે 1 વધશે. તમે જુઓ ભાઈ, બેના છેદ અને અંશ સરખા છે. સરવાળો કરશો ને એટલે આ બેનો છેદ સરખો છે. અંશનો તમે સરવાળો કરશો એટલે 2 ઉડી જશે ને 1 વધશે. તો 1નું સંકલન અહીં પૂછ્યું છે ભાઈ. π/12 જવાબ લેવાનો છે આપણે. તો 1નું સંકલન શું થાય? x થાય. અહીં π/3 થી π/6. π/3 થી π/6 એટલે શું થશે મિત્રો? π/6 થશે. આ 2i = તો i = કેટલા આવ્યા મિત્રો? π/12 આવ્યા. આપણો જવાબ આવી ગયો, સાબિત થઈ ગયું. બરાબર. બાકી આની શોર્ટ ટ્રીક કઈ છે આપણે કીધેલી જ છે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ /2. આની શોર્ટ ટ્રીક છે. ક્લિયર છે ભાઈ? તો ખાસ મિત્રો કેવા લાગ્યા આજના એક્ઝામ્પલો ખાસ કમેન્ટની અંદર શેર કરજો. અને જે કંઈ પણ આન્સરો તમને કમેન્ટની અંદર કીધા છે એ બધાને આન્સર આપજો. ક્યાંય અટકો આવ્યો તો વોટ્સઅપમાં ખાસ સંપર્ક કરજો. બાકી આજના દાખલા છે દરેક 10એ 10 દાખલા તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે ભાઈ. એટલે વાંધો ન આવે. સંકલનના આ સૌથી કઠિન દાખલાઓ જ તમને ટાટ મેન્સના મેરિટમાં ટોપ પર લાવશે. કારણ કે બધાને આવડતા એવા જરૂર નથી. સાદુરૂપમાં કોક તો અટવા હશે જ જેને પ્રેક્ટિસ પ્રોપરલી કરેલ નથી તે. બરાબર. તો ખાસ આ દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેવાની છે. બાકી આની સોલ્યુશન PDF છે એ હવે આપણે ટેલિગ્રામમાં પાછું શેર કરવા માંડશું. વોટ્સઅપ ગ્રુપમાં પણ એવું હશે તો શેર કરી દઈશ. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં તમે જોડાઈ જાજો અને જરૂર પડે એ તમે પ્રેક્ટિસ કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ખાસ મિત્રો પ્રેક્ટિસ કરજો. બાકી લાઇક કરવાનું બાકી હોય તો હજી લાઇક નથી કરેલ તો વિડીયોને લાઇક કરતા જાજો. અને નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થશું. રેડી છે? હજી પણ આપણે સંકલનના ટોપ 10 દાખલાઓ જોશું. મતલબ 10 હજી ડિફિકલ્ટ લેવાના. કારણ કે સંતોષ ના થાય. સંકલનમાં સંતોષ જ ના થવો જોઈએ. બરાબર. એવડું મોટું ચેપ્ટર છે તો હજી આપણે 10 દાખલા જોશું. પછી વિકલિતના ઉપયોગોની ગણતરી છે તો એ પ્રમાણે આપણે આગળ વધતા રહેશું. રેડી છે ભાઈ? તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.